લોકસભાના ઉમેદવાર પરથી ભટોળ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું કે આખરે આજે તેમણે ફોર્મ સ્વીકારી લીધું છે, ફોર્મ તેઓ કલેક્ટર કચેરીથી લઈ આવ્યા છે, કેવી લાગણી છે તેમની સાથે વાત કરશું। સાહેબ, ખાસ કરીને આજે આપે ફોર્મ કલેક્ટર કચેરીથી લઈ આવ્યા છો, શું કહેશો? આજે ફોર્મ લાવ્યો છું, આવતીકાલે ફોર્મ ભરવાનો છું અને પછી આગળ ચૂંટણીનો કાર્યક્રમ અને પ્રોગ્રામ નક્કી કરીશું, એટલે આગળ બીજી વિશેષ વાતો કરીશું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આવતીકાલે હું ઉમેદવારી નોંધાવવાનો છું। સાહેબ, ખાસ કરીને સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ આપને કોઈ મોવડી મંડળ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી છે કે કેમ? ના, મને આશા છે કે એ બધું થઈ જશે, પતી જશે। ખાસ કરીને ચૂંટણી પરબતભાઈ પટેલ જેવા મંત્રી સાથે આપની હશે, કેટલી ટફ રહેશે ચૂંટણી? આગેવાન તરીકે શું વિચારો છો? એ તો આવનાર સમય કહેશે, અત્યારે કહેવું બહુ મુશ્કેલ છે, પણ ચૂંટણી એ ચૂંટણી છે, એટલે અત્યારથી કોઈ હું કહી શકું નહીં। ખાસ કરીને કોંગ્રેસની વાત કરવામાં આવે, આપ કોંગ્રેસના સિમ્બોલ પર હવે ચૂંટણી લડશો, કયા પ્રકારે આખું આયોજન રહેશે અને કોંગ્રેસના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમને આપની સાથે કઈ રીતે જોડશો? કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ મારી સાથે જોડાશે, પ્રેમથી જોડાશે અને બધા અમે સાથે મળી અને આ પરિણામ લાવીશું। સાહેબ, ખાસ કરીને અટકળો અનેક હતી, પરંતુ આખરે કોંગ્રેસે તમારી પર ઉમેદવારીનો કળશ ઢોળ્યો છે। કયા પ્રકારે જુઓ છો આખી સમગ્ર વાતને, કારણ કે એક જૂનો પક્ષ આપની ઉપર આટલી મોટી જવાબદારી આપી છે, શું માનો છો? એટલે જ કહું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ સૌથી જૂની પાર્ટી છે અને એના મૂળ ઘણા ઊંડા છે અને બનાસકાંઠા જિલ્લાનું જે સંગઠન છે અને જે હોદ્દેદારો છે એ તમામ લોકો અમે સાથે મળી અને આ પરિણામ લાવવાના કોશિશ કરીશું અને પરિણામ લાવીશું। જીતનો કેટલો આશાવાદ છે? 100%। આ હતા પરથીભાઈ ભટોળ, જેમનું કહેવું છે કે તેઓ આવતીકાલે કોંગ્રેસ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવશે અને ભલે સામે મંત્રી કક્ષાના ઉમેદવાર હોય, પરંતુ તેમને તેમની જીત 100% દેખાઈ રહી છે। કુલદીપ પરમાર, TV9, બનાસકાંઠા।